બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની પ્રતિક્રિયા પણ આ સ્કીમમાં સામે આવી છે અને તેમના દ્વારા પ્રતિક્રિયા આપતા એવું કહેવામાં આવ્યું કે મેં જે વાત કરી હતી એ સંસ્થાના ગ્રોથને વધારવાની વાત હતી। 2 થી 3 અને 5000 વિદ્યાર્થીઓ વધારવા બાબતની જાણ કરી હતી। મારા વિડીયોને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યો છે। હું શિક્ષણ સાથે જોડાયેલો છું, તેથી ગ્રોથ અંગે મેં વાત કરી હતી। સંસ્થાના ગ્રોથ અને સંખ્યામાં વધારાની વાત કહી હતી તેવું બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા કહેવામાં આવ્યું છે। તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલ્યો છે ને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મચડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક। તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માંગુ છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થાની અંદર 1 થી વધારે 2 થી વધીને 3 કે 4 એટલે 5000 થી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે 5000 થી લઈને 25000 કે 50000 સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે। અને એજ્યુકેશન નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું, એટલે વિશ્વાસ અપાઈ અને ગ્રોથ થાય સંસ્થામાં તેના માટેની ચર્ચા કરી છે।